હરિરાય મહાપ્રભુજી કી જય। 82મી સખી। કોટી કટત અગરટ તે મિટત સકલ જંજાળ પ્રગટ ભયે કલિકાલ में देव दमन नंदलाल श्री वल्लभ देव दमन नंदलाल। પ્રગટ ભયે કલિકાલ में 500 વર્ષ પહેલા કળિયુગ જ હતો। 550 વર્ષ પહેલા ગિરિકંદરામાંથી વલ્લભે પ્રગટ કરી અને પાઠ બેસાડ્યા નાના મંદિરમાં અખાત્રીજે। કોને? દેવ દમન નંદલાલ આ શ્રીનાથજી જે અત્યારે નાથદ્વારામાં બિરાજે છે, પણ નંદલાલ 15 દી પહેલા લીલા કહી હતી કે ઠાકોરજીને યશોદા માને પૂછ્યું તને મારું કયું સ્વરૂપ ગમે, અને માએ કહ્યું કે એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, લાલા મને તારું એ સ્વરૂપ ગમે। અને ઠાકોરજી ગોકુળથીને મથુરા પધાર્યા તો પોતાનું એ સ્વરૂપ માના પર પધરાવી દીધું કે તું ને બાબા આ સ્વરૂપને મારી જેમ જ રાખજો, હું જ છું, મારામાં ને એનામાં કોઈ ભેદ નથી, પણ તમારા બે સિવાય કોઈને ખબર પડે નહીં। હવે ગોલોકમાં જવાનો સમય આવ્યો। માએ પૂછ્યું ક્યાં પધરાવું? ગિરિરાજજીમાં। તો ગિરિકંદરામાંથી પ્રગટ થયા એ શ્રીજી બાવા। કોણ છે? નંદલાલ છે। તો કે કટિકાળમાં તમે કેટલા બધા અઘ એટલે પાપ નાશ ક્યારે થાય? તમે આનું નામ લ્યો। કળિયુગમાં શું કે છે? સતયુગમાં તમે તપ કરો, ત્રેતાયુગમાં તમે દાન કરો, યજ્ઞ કરો, દ્વાપરમાં દાન કરો, પણ કળિયુગમાં તમારાથી કશું જ થશે નહીં। તો કાંઈ વાંધો નહીં, કેશવ કીર્તન ઠાકોરજીનું નામ લ્યો, પણ જો કળિયુગમાં તમે ઠાકોરજીનું નામે નહીં લઈ શકો। એનું પ્રગટ પ્રમાણ કહું? ટીવી, મોબાઈલ, નેટ, ટેબ્લેટ, લેપટોપ, મને તો નામે નથી આવડતા। હવે આમાં તમે ક્યારે નામ દો? ઓલી સિરિયલો માટે તો બધા ગાંડા થાય। કંઈક મને તો હવે ખબર પડી, અનુપમા કે કોણ જાણે કઈ એ કંઈક 10 વાગે આવે એટલે બધા દોડા દોડ ઘરે જાય, ફોન કરીને પૂછે એ કાલે હું નહોતી, જવા દે ને મારા સાસુને દવાખાને લઈ જવું પડ્યું, શું આવ્યું હતું? પેલા આ જ વસ્તુ સત્સંગ થતો ને તો જે વૈષ્ણવ નું આવ્યો હોય ને એકબીજાને પૂછતા, કાલે 84 વાર્તા આગળ શું થયું હતું? હરિરાયજી શિક્ષાપત્રમાં કયો શ્લોક હતો? સુબુદ્ધિનીજીમાં આગળ કયું? પેલા આ હતું। ત્યારે વલ્લભે કહ્યું કળિયુગમાં કેશવ કીર્તન, તમે ઠાકોરજીનું નામ પણ નામે નહીં લઈ શકો મારા વાલા। કેવા બધા સાધનો આપી દીધા છે નામ ન લેવાય એવા, પણ જો આ સાધનોમાં આવ્યા વિના તમે નામ લ્યો। મને ઘણા એમ કે ઈલાબેન લઉં ફેસબુકમાં, મેં કીધું પણ મને તો મોબાઈલ જ જોતા નથી આવડતો મારા વાલા। બિચારા ઘણા મેસેજ કરે, ઘણા વોઇસ મેસેજ કરે, તો તમે મને કહો લે સાંભળ, આપણે સાંભળીએ, પછી તમે કહો લખી નાખો, અડધો કલાક પછી ફોન કરે, હું કહું લખો, પણ મને નથી ખબર એમાં હું લખવાનું। મને 2 વસ્તુ આવડે હો, એક ફોન લેતા અને એક ફોન કરતા, જે જરૂરી છે। બાકી આ બધું કરવા બેસીએ તો જીવનનો, અને તમે જોજો મેં એવા મોબાઈલ વાળાને જોયા છે, સવારે ચાલવા જાઉં ને તો એક છોકરી સાયકલ લઈને દફતર ભરાયું હોય, ખબર નહીં ક્લાસમાં, એ 7 વાગ્યા ત્યાં બેઠી હોય, પછી આ ફિઝિયોથેરાપીમાંથી આવું ત્યાં બધી ખૂણામાં બેઠી બેઠી કોજાના મામ જ કરતી હોય, ગાંડા થઈ ગયા, ગાડી ચલાવતા હોય, હોર્ન મારીએ તો એને ધ્યાન ન હોય। એટલે વલ્લભે કહ્યું છે કળિયુગમાં કેશવ કીર્તન પણ કોઈ કરી શકશે નહીં, અને જો કરી શકે તો સમજી જવાનું કે પ્રભુની એના ઉપર કૃપા થઈ રહી છે। શું કે છે? કોટી કટત અઘટત તે મિટત સકલ જંજાલ। જો તમે આ કોટી પ્રભુનું નામ લ્યો, જંજાળ એ મટી જાય। આપણા ઘરે ઠાકોરજી બિરાજે, હવે નો બિરાજતો હોય તો સવારે શું કરો? ડીંગ ડીંગ ડીંગ, મને મોબાઈલ શીખવાડે, એટલે આમાં ફેસબુક કેમ થાય? પછી શું બીજું ઇન્સ્ટા ફિન્સ્ટા ને શું હોય એ મને શીખવાડો। ઠાકોરજી નથી એટલે હું નવરા ઈલાબેન,
પણ આ તો છેડો ઓલું છે ને, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે, હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, વારી વારી જોતો એ મુખ લાગે મીઠું. તો આ છેડો છોડે તો તમે બીજે જાઓ ને. છોકરું નાનું હોય ને, માનું જેવાયું હોય, મને ખબર છે. આકાશ નાનું હતું ને જમવા બેસીએ ને, અને જો ભૂલમાં કોકે એને બોલાવ્યો કે તેડો, એક અજિયા ચાલુ ખોળામાં લઈ, હવે આમ માથું આડું આવે, કુવે નહીં પાછો, બેઠો બેઠો જ આમ ખાતા હોઈએ ને તેનું માથું. પણ એ કારણ એ મારો દીકરો છે, એ મારા અંગમાંથી પ્રગટ થયો છે. તો આપણે ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ, તો આપણું માથું વાગે, આપણે હખણા ન રહીએ, તો વલ્લભ આપણા ઘરે પધરાવી દે છો. પાત્રતા નથી જોતા, પાત્રતા જોવે ને તો આપણા ઘરે ન પધરાવે. બધા આચાર્ય એમ કે છે સારા એ મારા, વલ્લભ કે ના, મારા એ બધાય સારા. વલ્લભને ખબર છે કે જેવું આવશે ને સારું કરવું મારા હાથમાં છે. તો કેશવ કીર્તન કરો. અને જે આ શ્રીજી બાવા બિરાજે છે, એક એકના માથે બિરાજે છે. આપણે ક્યાંય ધજા નથી સિવાય શ્રીજી બાવાના મંદિરમાં. વલ્લભ કોણ ત્યાં નિધિ બિરાજે, તમે જોયું ગૃહ છે. તમે ગોકુળ જાઓ ને તો ગોકુળનાથજીના મંદિરમાં લખ્યું છે ગોકુળનાથજીનું ઘર, મંદિર નહીં. તો આ નિધિના બધા ઘર છે. તો વલ્લભે જેમ નિધિ સ્વરૂપ વલ્લભકુળને પધરાવી દીધું, એમ આપણને પણ આ નિધિ પધરાવી દીધા છે કે તારે ક્યાંય દોડાદોડ નથી કરવી, તારે ક્યાંય ભટકવું નથી. તને ખબર પડી જાય ને કે ક્યાંય ભટક્યા વિના ક્યાં અટકી જવું, તો તું દુનિયામાં લટકી નહીં જાય. તો તને મારા બટકા બધાય મળશે. તારી વાંકી રે પાગલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે સાંભળ્યા તને ગમતું. બસ તું મારામાં ખોવાઈ જા, હું બધું કરી દઈશ, તું મારા ઉપર વિશ્વાસ રાખ. આ સાખીમાં મારા વાલા હજારો જન્મ કહીએ તોય ના થાય, પણ એના વિરામ આપીએ. હવે 7 સ્વરૂપનું વર્ણન હરિરાયજી 83થી કરે છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ, શ્રી મથુરાનાથ નિકુંજપતિ, વિઠ્ઠલેશ સુખસાલ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ. આનું વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી ગૃહીત્વા નામ શરણમ ગત્વા સર્વ સમર્પ્ય ચ, સેવા સાર્થક સિદ્ધયે દેહાદિનામ તથા પુનઃ અન્યત્રા વિનિયોગાય ક્રિયતા તનુ વિત્તજા, તથા તુ માનસી સિદ્ધયેત સૈવાત્ર ફલરૂપુડે. એનું ગુજરાતી: અષ્ટાક્ષર મંત્રો વડે નામ ગ્રહણ કરી દે. હવે આખું વિવરણ કરે છે. 40 દિવસનું છોકરું થાય ને પેલા જમાનામાં, એટલે નામ મંત્ર આપતા. ગામડામાં શું કહે ખબર છે? અમે જાતા ને જે ભેગા, કાન ફૂંકાવા આવ્યા છે. એકવાર અમે કોની ભેગા ગયા હતા યાદ નથી, તો એ ગામડામાં જેને તપેલી હતી ને બધા બ્રહ્મ સંબંધ, એટલે 7-8 વર્ષનું આજુબાજુનું ગામડાથી ને 40 દિવસનું, 1.5 મહિનાનું, 1.5 મહિનાનું, 2 મહિનાનું, 2.5 મહિનાનું લઈને ટેણિયા વાવ્યા, દીકરો ને દીકરી. એટલે પછી ત્યારે હજી આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે બહુ આમ ખાલી માઇકમાં બોલવું બહુ ગમે, હોશિયારીમાંથી હાથ નહોતા કાઢતા.
એટલે આપણે પેલા જેની યાર વાત કરતા હોય એટલે બોલાવ્યા, બેન કાન ફૂંકાવાનું છે. મેં કીધું આ કાન ફૂંકાવાનું ને આ બધું પછી, એટલે બીજાએ મને કીધું, એ કે અમે આ લાઈનમાં ઊભા છીએ 10 જણા, અમારે 10 નહીં કે અમે ગામડેથી આવ્યા છે આજુબાજુથી, એટલે કાન ફૂંકાવીને ભેટ ધરીને વયા જશું. આ વચનામૃત કરશે ને 2 કલાક બેવું પડશે ને અમે હાલીને આવ્યા છે. જે મને બોલાવી એ કે શું કહે છે ઈલાબેન? મેં જે તો કાન ફૂંકાવાનું કહે છે. મને કે ઈલાબેન નામ નિવેદન મંત્ર ગામડાના બધા છે કાન ફૂંકાવું કે. તો મેં તો શું કરવાનું? મને કે બોલાવો બધાને. એટલે હું તો જોવા ઊભી રહ્યું. મેં તો આ કાન ફૂંકે કેવી રીતે? જે કંઠી હાથમાં લીધી એ બાળક હતું, એના કાનમાં 3 વાર જે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, અને કંઠી પહેરાવી દીધી. હું તો રાજી થઈ ગઈ. એટલે નામ મંત્રની દીક્ષા લઈ અને વલ્લભ તો એવું કહેતા હતા કે સેવા નથી કરવી ને તો બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી. ઘણા 84-252 આવે છે કે મારી સ્ત્રીને તો કે તારા દ્વારા એનો ઉદ્ધાર છે, એને નામ મંત્ર આપી દઉં છું, બ્રહ્મ સંબંધની જરૂર નથી. શું કામ? કારણ કે સેવા તો કરવાની નથી, એ તો નડવાની છે. અત્યારે તો જ્યારે આમ નો કહેવાય, જાઓ જવા દો. તો હવે એનું વિવરણ આગળ કરે છે. અષ્ટાક્ષર મંત્ર વડે નામ ગ્રહણ કરીને શરણે જઈને જો બ્રહ્મ સંબંધ મંત્ર વડે ગુરુદેવ દ્વારા સર્વ સમર્પણ કરીને સેવા કરવી. જો હરિરાયજી કહે છે, હું તો કહેતી નથી. નામ મંત્ર લ્યો. હમણાં એક જગ્યાએ એક વૈષ્ણવ મને એવું કહેતા હતા, ક્યાંની વાત કરી મને નથી ખબર, કે અમે પૂછવા ગયા કે બ્રહ્મ સંબંધ લેવા આવીએ તો અમને પુસ્તક આપ્યું, આ બધું વાંચો. તો પુસ્તક આપ્યું કે આ બધું વાંચો. હવે ઈલાબેન એ કે આ બધું વાંચીએ ને આ કરીને પછી બ્રહ્મ સંબંધ આપે. મેં દરેકને પોતાના સિદ્ધાંતો. તો જો બ્રહ્મ સંબંધ લેવું છે તો ઠાકોરજી પુષ્ટ કરાવીને સેવા કરવી પડે. જો આમાં લખ્યું છે ને હરિરાયજીએ, હું તો કહેતી નથી ને. સેવા કરી બ્રહ્મ સંબંધ થયાથી સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે અધિકાર મળે ને તમે ઉપયોગ ન કરો તો ભાગ તમારા. તમે લગ્ન કરો પછી ઘરમાં કાંઈ હોય, ક્યાંય જવાનું હોય તો હું એમ કહું કે તમારા ભાઈએ મને તો જમવાનું નથી કીધું, પછી મારો અધિકાર થઈ ગયો કે તમને જમવાનું બધાય કહે ને બધાને, તો હું તો હોવ જ. તો મારો અધિકાર ન લઉં અને હું એક બાજુ ના મને નથી કીધું, સ્પેશિયલ કેવું જોઈએ ઈલા ભાભી આવજો, તો તમે અધિકાર ન લ્યો તો ભાગ તમારા. તો જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો સેવા કરવાનો અધિકાર મળી ગયો મારા વાલા. ત્રિલોકના નાથને, બ્રહ્માંડના નાથને, 14 લોકના નાથને સ્પર્શ કરવાનો, આ મળમૂત્રથી ભરેલા દેહને અડવાનો તમને અધિકાર મળી ગયો. હવે તમે નથી લેતા, તમારે હવેલીએ ફરવું છે, દૂરથી દર્શન કરવા છે, એમાં કોઈ કાંઈ ન કરી શકે. તો તમે તમારે 84 લક્ષયોનીમાં મને પેલા ઠાકોરજી પુષ્ટ કરવાનું કહેતા ને એટલે હું તરત ઘરે આવીને તમને કહેતી. હવે આપણે ઓછું જવું છું જેને ઘરે, પાછી બધી લપ કરવાની. એમને ખબર છે અમે સંસારી છીએ. એક તો હાડા હાથમાં નોકરી, 2 છોકરા ભણે, હાથે કામ કરવાનું, પૈસા છે આપણી પાસે એટલા, અને ટાઈમમાં થાય. અને જ્યારે હોય ત્યારે હવે મૂળ એનાઉન્સ કરીએ ને એટલે બધા પૂછે ઈલાબેનના ઘરે કયું સ્વરૂપ બિરાજે છે. હું તો હસી દઉં જે 2-3 વાર. ઈલાબેન ના મારે એ નહીં, પણ કેવી કૃપા થઈ ત્યાં સુધી આ બધા સિદ્ધાંત નહોતી ખબર કે બ્રહ્મ સંબંધ લઈએ એટલે સેવાનો અધિકાર મળે છે. મારા વાલા વગર PhD એડમિશન દઈ દે જ, પછી નો સમજો તો શું કરીએ? સેવાની સાર્થકતા સિદ્ધ કરવા માટે અને દેહાદીનો પ્રભુની સેવા સિવાય અન્યત્ર વિનિયોગ ન થાય એ માટે તનથી ધનથી પ્રભુની, જો તમે સેવા ન કરો તો તમારો દેહ બીજે વપરાય. બાજુવાળાને ત્યાં કાંઈ કામ હોય, 50 જણા જમવાના, ઈલાબેન હવે તમારો વહુ છે ને હવે નવરાવો છે, થોડોક નાસ્તો કરાવવા આવો ને, આજ 50 જણા આવવાના, લે જા વાપર તારો દેહ. તે તો કીધું તું બ્રહ્મ સંબંધ વત્રે બેન,
દેહ ઇન્દ્રિય પ્રાણ આત્મના સહિત સમર્પયામી, હાવ ખોટું બોલી હતી ઠાકોરજી સામે, ગુરુની સાક્ષીમાં, પાછું તુલસીજી હાથમાં લઈને. હવે ક્યાંક જવાનું હોય એટલે તરત જેઠાણી દેરાણી કે ભાભી હવે તમારું વહુ છે ને હાવ નવરા છો, આવે અમે ભેગા હાલો ને, આમે તમારું હાવ નવરા આપણે. હવે અત્યારે તો હવારે કોઈ આપણને કે જ નહીં, ઈલા ભાભી નહીં આવે. અને કોઈ વૈષ્ણવે હવારે મન નો કે, શું કામ? એને ખબર મારા પ્રભુનો કણકો છોડીને ક્યાંય જવાય નહીં. આજે તમારી રસોઈ કર્યા વિના બીજાએ પોતાના વર માટે રસોઈ કરી હોય ને મને કે પ્રસાદ લેવા આવજો, તો તમે સારા માણસ એટલે ઉદાસ થઈ જાઓ, મને કયો નહીં. પણ એ ઉદાસી સમજતા મને આવડવી જોઈએ ને. તો અહીંયા શું કહે છે કે જો તમે ઠાકોરજીની સેવા નહીં કરો તો તમારો દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આ બધું બીજે વપરાવાનું. ક્યાં? લૌકિકમાં. અને ધીમે ધીમે તમને દુસંગય લાગે. પછી તો હાલો ને, આજે જો લાફિંગ ક્લબમાંથી બધા જાય છે ઓલું ધજા કે ચડાવવા, હવે આપણને કાંઈ ખબર, અને કોઈ મને કોઈ દી પૂછતું નથી હો કે તમારે આવું ચીલાબેન. એને ખબર છે આ પ્રભુવાર પડી ગઈ છે એટલે ક્યાંય આવવામાં આવશે નહીં. પણ સેવા ન બિરાજતી હોય તો દુસંગ લાગે લાગે ને લાગે. એટલે અહીં હરિરાયજી કેટલું સરસ સમજાવે છે કે જો બ્રહ્મ સંબંધ લઈને તમે ઘરમાં ઠાકોરજી નહીં પધરાવો, સેવા નહીં કરો, તો તમારા દેહનો, ઇન્દ્રિયનો, પ્રાણનો, અંતઃકરણનો બીજે વિનિયોગ થશે. હવે તમે જાણો ને તમારા ઠાકોરજી જાણે. એ પ્રમાણે તનથી અને ધનથી સાધનરૂપ સેવા કરતા ફળ સ્વરૂપ માનસી સેવા સિદ્ધ થશે. આપણું શરીર વપરાય. આજે આ હાથની બધાને ખબર, બરાબર, કે તકલીફ કેટલી, કોક વાર ઊંચો થાય ના થાય, પણ પ્રભુ ગોદમાં આવે, ચરણ સ્પર્શ થાય, શ્રૃંગાર કરીએ, ઝારીજી ભરીએ, તો આવા તૂટેલા ફૂટેલા નહીં હાચવે છે મારો વર. આજે તમે હવેલીમાં કે જાઓ કે મારે ટોકરી કરવી, હવે તમારો હાથ તો જુઓ તૂટેલો છે. હવે આમ આપણે આમ ટોકરી કરવા જઈએ, આ હવે મારા જે હું પરાણે કરું છું, મને ખબર છે ફૂલ ચૂંટવા જાઉં તો ઘણી વાર આમ થઈ જાય, પણ જ્યાં સુધી એને સેવા લેવી હશે ત્યાં સુધી કરાવશે. પણ ઘરમાં ઠાકોરજી ના હોય તો માળાજી કરવાની, ઝારીજી ભરવાના, ગોદમાં લેવાના, સ્નાન કરાવવાના, શ્રૃંગાર કરવાના, હાથમાં તુલસીજી, સમર્પણ, આ બધું ગુમાવીએ છીએ. એટલે હરિરાયજી કહે છે કે તમારું તન, મન ને ધન ત્રણેય આમાં વપરાય છે, પણ ફળ ક્યારે મળે? માનસી સેવા સિદ્ધ થઈ જાય. 84,252 ને થતી હતી, આપણને કેમ નથી થતી? આપણું તન હોય છે પણ મન તો આપણું ચારે બાજુ ભટકતું હોય છે. જો મને પૂછ્યું, વયા ગયા ને પૂછ્યા વિના, બસ તું ઠાકોરજી પાસે છો, પ્રભુની સન્મુખ બેઠી છો બેન, તોય ત્યાં તારું અભિમાન કામ કરે છે. મને પૂછ્યા વિના 2 જણા ફરવા આવીને બિચારા કે ફી ભરવા ગયા હતા, એ કલાક મનોમંથન. હવે તો મારું કાંઈ હાલતું જ નથી. પ્રભુ ક્યાં મારી માં મારી પાસે હોવા છતાંય મારી પાસે નથી. 84,252 ને માનસી સિદ્ધ એટલે થઈ હતી મારા વાલા, કે એ તન ને ધન તો વાપરતા હતા પણ માનસીમાં રત રહેતા હતા. પદ્મનામદાસના ગોપાલદાસ, એના કે પુરુષોત્તમદાસ શેઠના, હવે નામમાં ભૂલ થાય, હવે મદન મોહનજીની સેવા કરે. હવે શ્રીઅંગ ખરાબ થયું, બોલાય નહીં, માંડ માંડ ઠાકોરજી પહોંચે. હવે બપોરે અનોસર કરીને ઉમરા પાસે બેસે, કારણ કે હવે કાંઈ થતું નહોતું બીજું. ઉમરા પાસે બેસે, અંદર ઠાકોરજી અનોસર કર્યા. હા ગોપાલ, હા મારા નાથ, હા પ્રાણ પ્રેત, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી તું ક્યાં છો? તો અંદર થઈને મદન મોહનજી કે, હા ગોપાલ, ગોપાલદાસ, હા એ મારા વાલા અનોસરમાં શ્રમ લ્યો છે, મને તો ટેવ પડી ગઈ છે આપને પુકારવાની. એ કે હું શું કરું, મને ટેવ પડી ગઈ તને જવાબ આપવાની. આ માનસી સિદ્ધ થઈ ગઈ ને, મને તમને ન થાય. આપણે તો અનુસર કર્યા ને પછી મંદિર આગળથી નીકળીએ તો સામું ન જોઈએ, ક્યાંક મને બોલાવશે તો પાછા. આપણે હજી મૂર્તિ સમજીએ છીએ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ નથી સમજતા મારા વાલા. જો સાક્ષાત સમજીએ ને તો માનસી થતા સિદ્ધ થતા વાર નથી લાગતી. એ માનસી સેવા આ માર્ગમાં ફલરૂપ છે એમ સમજવું. જો ફળ શું?
તનુજા વિત્સા માનસી તમારી સિદ્ધ થઈ ગઈ, પણ તમારે કાંઈ કરવાનું રહેતું નથી. બધું આમે બધું એ જ કરે છે, પણ હોશિયારી કરીએ. ઘણા કે ને કે બેદી હાલો અમારે ભેગા અહીંયા વ્રજમાં, પછી હું ન હોઉં ને તો આરાધ્ય સગુનને મૂકવા તેડવાની તૃપ્તિ, એ બે તો લીલામ વહી જાય તો શું કરવાના છે? તૈયારી કરો ત્યારથી, છોડો બધું. હવે છોડવાનું છે. હવે સંસારમાં પડ્યા રહેશો ને તો શ્યામ સુધી પહોંચી શકશો નહીં. બોલો વલ્લભા. સુબોધિનીજીનું પાઠ વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. આપણે સુબોધિનીજીના બીજા ભાગને વિરામ આપ્યો. હવે ગાયત્રી ભાષ્યનું, કે બધા ગાયત્રી દેવી માને છે, એનું અનુસંધાન. શ્રુતિ ગીતા વેદ સ્તુતિ સંપૂર્ણ સુબોધિનીજીની ટીકા ગુજરાતી અનુવાદ સાથે. આમ વેદો અને ભાગવત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જ યશોગાન કરે છે, તો ગાયત્રી અન્યની ઉપાસના કેવી રીતે કરે? કેરીનો ગાટલો વાવવામાં આવે તો આંબો ઉગે અને એના પર કેરી જ આવે. કેરીનો ગોટલા વાવવાથી કઈ નાળિયેરી ન ઉગે, કે એમાંથી ઉગેલા વૃક્ષ પર જામફળ ન થાય. એટલે કે બીજ, વૃક્ષ અને ફળ સજાતીય જ હોઈ શકે. લીમડો વાવો તો લીમડો, બાવળ વાવો તો બાવળ, કેરી વાવો તો કેરી. પછી લીમડામાં તમે જોયું છે કે કેરી આવે? બીજમાં સૂક્ષ્મ રૂપે વૃક્ષ અને ફળ રહેલું છે, તો ફળમાં પણ સૂક્ષ્મ રીતે બીજ અને વૃક્ષ રહેલું છે. આમ શ્રી ભાગવત રૂપ ફળમાં બીજ રૂપ ગાયત્રી મંત્ર જ છે. એટલે આ ગાયત્રી દેવીને આ બધું, આના માટે વલ્લભે શ્રીમદ ભાગવત ગાયત્રી ભાષ્ય લખ્યું છે. એ જો આપણે જીવતા રહ્યા અને ઠાકોરજી કૃપા કરે તો સુબોધિનીજી પછી શ્રીમદ ભાગવત ગાયત્રી ભાષ્યનું પુસ્તક, એનું અનુસંધાન વલ્લભ કરાવશે તો કરશો. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે 4 વેદ અને ઉપનિષદો અને નિગમ કલ્પતરનું રસના ધામ રૂપ પરિપક્વ ફળ એટલે ભાગવત. પણ ભાગવતનો બીજ મંત્ર કયો છે? ગાયત્રી મંત્ર. એમ બીજ, વૃક્ષ અને ફળની એક વાક્યતા સજાયતા પ્રતિપાદન કરે છે. માટે જો ગાયત્રી મંત્ર કોઈ દેવી હોય તો આ વાત સિદ્ધ થાય નહીં. આ વાત સ્વયં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ગાયત્રી ભાષ્યમાં વિસ્તારથી સમજાવી છે. આમ ગાયત્રી મંત્ર કાંઈ ગાયત્રી નામની દેવીનો મંત્ર નથી. કેટલી બધી દુનિયામાં ગેરસમજો વર્તે છે, અને ઘણા એમ કે ગાયત્રી મંત્ર કરીએ ને તો અન્યાશ્રય થઈ જાય. ના મારા વાલા, આખો ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રને તમે આખો ઉજાગર કરો, એનું ઘટસ્ફોટ કરો, તો તમને આ ભાગવતનો બીજ મંત્ર છે ખ્યાલ આવ્યા વિના રહે નહીં. આમ ગાયત્રી મંત્ર કાંઈ ગાયત્રી નામની દેવીનો મંત્ર નથી, એ વાત સ્પષ્ટ સમજવી જોઈએ. ગાયત્રી કોઈ દેવીનું નામ નથી, પણ આ છંદનું નામ છે. આ જે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આ મંત્રનો છંદ ગાયત્રી છે. હવે લોકોએ અપભ્રંશ કરી નાખ્યું કે ગાયત્રી દેવી છે. મારા વાલા, કોઈ ગાયત્રી દેવી નથી, પણ એક છંદનું નામ છે. ગાયત્રી મંત્ર એટલે ગાયત્રી નામના છંદમાં રચાયેલો મંત્ર. જુઓ કેટલી બધી ગેરસમજ છે. ગાયત્રી નામના છંદમાં રચાયેલો મંત્ર એ ગાયત્રી મંત્ર છે. તે મંત્ર પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પરબ્રહ્મનો મંત્ર છે, વૈદિક મંત્ર છે. આ મંત્રનું મહાત્મ્ય એટલું છે કે સ્વયં શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ એના ઉપર ભાષ્યની રચના, અન્યશ્રય હોય તો વલ્લભ ભાષ્યની રચના કરે ખરા મારા વાલા? ગાયત્રી દેવી હોય તો વલ્લભ લખે ખરા? અમુક વાર આપણે લોકો ઓલા દાંતણવાળી કરીએ છીએ. ઓલી ખીર ગરમ હતી 84-252, તો માજીએ બિચારાને ચમચી ન મળી, જમાનામાં નહીં હોય તો ઓલું દાંતણ હલાવા, મારા વાલા દાંતણથી હલાવીને અરવજો ખીર ગરમ હોય.
બધા કે હા માજીયા ઠાકોરજી વાતું કરે, એણે એક દાંતણ મૂક્યું, આપણે 2, બીજા 4 ને 8 ને આખી જોડી મૂકી દીધી. ગામમાં દાંતણ ન મળે. દાંતણવાળી ક્યાં શું થયું? વલ્લભ કે આવું જ છે. તો ગાયત્રી નામના છંદને આપણે ગાયત્રી દેવી બનાવી દીધા. અને ગાયત્રી મંત્રનો અર્થ સમજાવ્યો. શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુએ પણ શ્રી ગાયત્રી વ્યાખ્યાની રચના કરી છે. શ્રી ગોકુળનાથજી મહારાજે ગાયત્રનો સ્વતંત્ર લેખ પ્રગટ કર્યો. જુઓ, વલ્લભે, ગુસાઈજીએ, ગોકુળનાથજીએ સ્વતંત્ર ગ્રંથ લખ્યો છે. તે શ્રી પુરુષોત્તમ મહારાજ ગાયત્રી વિવરણની રચના કરે. 32 ગાડાવાળા પુરુષોત્તમલાલજી સુરતવાળા, એનું વિવરણ આપણે કરેલું છે. એમણે આમનું વિવરણ કર્યું છે, ગાયત્રી વિવરણ. એમના જ કાંઈ અનુયાયી ગોસ્વામી બાલકે ગાયત્ર યર્થ નામે ટીકા લખી. શ્રી મહેશ ઇદરીસ વિચરિત ગાયત્ર વિવરણ પણ ઉપલબ્ધ છે. આ બધા ભાષ્યકારો પ્રતિપાદન કરે છે કે ગાયત્રી મંત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું જ યશોગાન કરે છે. બીજા કોઈનું નથી કરતા. કોઈ ગાયત્રી દેવી નથી મારા વાલા, કોઈ દેવીનું નહીં. મૂળ મંત્રમાં આપેલા સવિતુ પદથી આ મંત્ર સૂર્યની ઉપાસનાનો મંત્ર હોય એમ પણ માનવામાં આવે છે. માટે શ્રીમદ વલ્ભાચાર્યજી આજ્ઞા કરે છે કે અહીં સવિતુ પદનો અર્થ પ્રાકૃત સૂર્ય નથી, પણ સવિતુ રીતયુક્ત પ્રસવિતુ રતિ સવિતુનો અર્થ પ્રસવ, પેદા કરનાર થાય છે. ભગવાન જગતને પેદા કરનાર. જો ક્યાંનો ક્યાં લોકો અર્થ કરે છે. સવિતુ એટલે કે સૂર્ય ના, પેદા કરનાર. તો જગતને પેદા કરનાર કોણ? ઠાકોરજી. તો આ વાત ઠાકોરજીની છે. સૃષ્ટિના સર્જક છે એટલે તે સૃષ્ટિનું સર્જન કરનાર, સર્વ અવિદ્યાનો નાશ કરનાર દેવ જ વરણ કરવા લાયક છે. ધીમહી, અમે એમનું ધ્યાન ધરીએ છીએ. ન અમારી ધીય બુદ્ધિને પ્રચોદયાત પ્રકૃષ્ટ રૂપે પ્રેરણા આપો. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અધ્યાયના પ્રથમ શ્લોક પરની સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી મંત્રના 4 પદનું વિવરણ કરે છે, જે અમે પ્રથમ સુબોધિ ભાગ 1માં આપ્યું છે. એના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજી વિરચિત મૂળ સંસ્કૃત ગાયત્રી ભાષ્ય અને વિઠ્ઠલેશ પ્રભુ વિચરિત ગાયત્ર મૂળ સંસ્કૃત ટીકાકારો અહીં ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ કરી છે. પૂજ્યપાદ મકનલાલ શાસ્ત્રીજીએ ગુજરાતીમાં વિરાજ સુધા માં વિદ્વતાપૂર્ણ ભાષ્યની રચના કરી, જે પણ અહીં પ્રગટ કરી છે. બધાએ જે લખ્યું છે, રમેશભાઈ સહિત ગોકુલજી મહારાજ, મગનલાલ શાસ્ત્રીજી, એ બધાનું વિવરણ આ લખ્યું છે. તો જે ગેરસમજ છે કે ગાયત્રી કોઈ માતા નથી, કોઈ દેવી નથી, એ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું જ પ્રાગટ્ય અંગેનું જે વર્ણન છે એ વલ્લભે ગાયત્રી ભાષ્ય દ્વારા સમજાવ્યું છે. તો આ ગેરસમજને આપણે દૂર કરી અને કાલથી ને 3જો ભાગ, હવે બધાએ કાલથી ને પ્રથમ સુબોધિનીજી પ્રથમ પેલાનો 3જો ભાગ કાલે આપણે ચાલુ કરીશું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કે ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભ લવનક ચાંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधन और नहीं कली में क्या सोया निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ વલ્લભ.